હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એશિયન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત મિત્રો. સંસ્કૃત કિંતો કુટિલતા 12મો પાઠ આપણે જોતા હતા. એમાં આગળ આજે ચર્ચા કરીએ કિંતુ શબ્દની કુટિલતા. પાઠનું નામ કિંતો કુટિલતા. કિંતુ શબ્દની કુટિલતા. એના કરતા પંડિત મથુરાનાથ, લેખક પંડિત મથુરાનાથ. તો આગળ આપણે પેરેગ્રાફ અહમ નિશ્ચિંત અહીંયાથી શરૂ કરો. અહમ નિશ્ચિંત અહીંયાથી આપણે આજે જોવાનું છે. ત્રીજો પેરેગ્રાફ જો અહમ નિશ્ચિંત અભવમ. તો શબ્દાર્થ પહેલા હું નિશ્ચિંત એટલે નિશ્ચિંત, ચિંતા વગરનો, અને અભવમ એટલે થયો. હું નિશ્ચિંત થયો. પરમ પરંતુ. ન્યાયાધીશ એટલે ન્યાયાધીશ, ન્યાયાધીશ. અગ્રે અગ્રે એટલે આગળ. અવદત એટલે બોલ્યા. પરમ એટલે પરંતુ, પરમ પરંતુ. ન્યાયાધીશ તો ન્યાયાધીશ. અગ્રે આગળ. અવદત તો બોલ્યા. કિંતુ જો શબ્દ આવ્યો કિંતુ, કિંતુ પરંતુ. રાજસ્વ વિભાગસ્ય, મહેસૂલ વિભાગ. અહીંયા રાજસ્વ વિભાગ સંસ્કૃતમાં શબ્દ લખ્યો છે, એનું ગુજરાતી મહેસૂલ વિભાગ. અધિકારી એટલે અધિકારી. એતદ વિરોધે તો આના વિરોધમાં. એકમ એટલે એક. પત્રમ એટલે પત્ર. પ્રેષિતવાન અસ્તિ તો મોકલ્યો છે. પરંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. પ્રેષિતવાન અસ્તિ મોકલ્યો છે. તદુપરી તદ ઉપરી તેના ઉપર. લક્ષ્ય દાનમ આવશ્યકમ મન્યામહે તેના ઉપર અમારે ચોક્કસ ધ્યાન આપવું જોઈએ એમ માનીએ છીએ. મન્યામહે એટલે બહુવચન, માનીએ છીએ. ઈ વહે મહે બહુવચનમાં આવ્યું જો તમે. તો તેના ઉપર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ એમ અમે માનીએ છીએ. અતઃ આથી. સંપ્રતિ શબ્દ બીજી વખત આવ્યો. અત્યારે. સંપ્રતિ. અત્યારે. ન્યાય એટલે ન્યાય. સ્થગિત એટલે સ્થગિત. રોકી દેવામાં આવ્યો છે, સ્થગિત કરી દેવામાં આવ્યો છે, અટકાવી દેવામાં આવ્યો છે. આથી અત્યારે ન્યાયને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ફરીવાર જોઈએ આપણે આ પેરેગ્રાફ મિત્રો. અહમ નિશ્ચિંત અભવમ. હું નિશ્ચિંત થયો. હું
ચિંતા વગરનો થયો, પરંતુ ન્યાયાધીશ આગળ બોલ્યા. પરમ એટલે પરંતુ, ન્યાયાધીશ એટલે ન્યાયાધીશ, અગ્રે એટલે આગળ, અવદત એટલે બોલ્યા. કિંતુ પરંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. તેના ઉપર ધ્યાન આપવું એવું અમે ચોક્કસ માનીએ છીએ, અવશ્ય માનીએ છીએ. આથી અત્યારે ન્યાયને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. અતઃ એટલે આથી, સંપ્રતિ એટલે અત્યારે, ન્યાય એટલે ન્યાયને, સ્થગિત એટલે રોકી દેવામાં આવ્યો છે, સ્થગિત કરી દેવામાં આવ્યો છે, અટકાવી દેવામાં આવ્યો છે. આગળનો પેરેગ્રાફ, મદિયા ચિંતા ગતા આપી પુનરાગતા. જો તમારી ચોપડીમાં કે મદિયા એટલે મારી, ચિંતા એટલે ચિંતા, ગતા આપી ગયેલી હતી પણ જતી રહેતી, પણ પુનરાગતા એટલે પુનઃ આગતા, પુનરાગતા. આ પેરેગ્રાફથી આપણે આગળ જોઈએ. પુનઃ આગતા મતલબ પાછી આવી ગઈ. મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી ગઈ. હું નિશ્ચિંત થઈ ગયો હતો, પરંતુ આ મહેસૂલ વિભાગના અધિકારીનું ન્યાયાધીશે આગળ કીધું ને કે ભાઈ એક પત્ર મોકલો છે, એના ઉપર અમારે ધ્યાન આપવું જોઈએ, તો આથી ન્યાયને અત્યારે રોકી દેવામાં આવ્યો એવું સાંભળ્યું. એટલે મદિયા ચિંતા ગતા અપી પુનઃ આગતા, મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી ગઈ. વળી પાછો હું ચિંતામાં સરી પડ્યો, ચિંતા કરવા લાગ્યો. તો મદિયા ચિંતા ગતા અપી પુનઃ આગતા, મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી ગઈ. ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ, ન્યાયાધીશનો તે કિંતુ રૂપી કાંટો. જો કાંટો, કોઈ તમને પગમાં જેમ કાંટો વાગ્યો હોય ને એવી રીતે કોઈ આપણને એવો શબ્દ કે તો એ આપણને ચૂમે. કિંતુ કુંતઃ, કિંતુ કુંતઃ, તો કિંતુ શબ્દ રૂપી કાંટો. કાંટો ખરો પણ કેવો? કિંતુ શબ્દ રૂપી. અને આપણે એક જે પગમાં કાંટો વાગ્યો હોય તો કેવો દુખાવો થતો હોય છે મિત્રો, એની પીડા થતી હોય છે. એ પીડા સારી, પણ શબ્દ રૂપી કાંટો કોઈએ તમને માર્યો હોય ને મિત્રો, એની પીડા અસહ્ય છે. એક પંક્તિ યાદ આવી ગઈ તમને કહું, આને લગતી જ છે. કોઈ ક્યારેક આપણને કટાક્ષમાં એવા શબ્દો ભારે કહેતા હોય ને ત્યારે માણસને દુઃખ થતું હોય. એવું શક્ય હોય તો ક્યારેય કરવું જોઈએ નહીં. આપણા ગુજરાતી જે પિક્ચર, સિનેમા, ચલચિત્રો હોય છે ને એમાં મેં ઘણા વર્ષો પહેલા આ ચિત્ર જોયેલું. એની એક પંક્તિ, કાકરીના માયરા કદી ના મરીએ, હે મેણાના માયરા મરીએ, વાલીડા નેડો લગાડ્યો તમ સાથે, નેડો લગાડ્યો તમ સાથે. તમે શબ્દો પાડો, શબ્દને સમજો. કાકરીના માયરા કદી ના મરીએ, મેણાના માયરા, કિંતુ શબ્દરૂપી કાંટો.
અહીંયા આ કિંતુ શબ્દ છે એને કટાક્ષમાં કાંટા તરીકે એનું ચરિત્ર ચિત્રણ કર્યું છે બાળકો. પરંતુ આમ ન થઈ શકે, પણ આમ ન હોય. તમે સરસ મજાનું કાર્ય કરતા હોય પણ વચ્ચે આવું આવીને કોઈક તમને રોકે ત્યારે આપણને દુઃખ થાય, સંતાપ થાય, શોક થાય, પીડા થાય, ચિંતા થાય. માટે કિંતુ કુંતઃ એટલે કિંતુ શબ્દરૂપી કાંટો બાળકો. ન્યાયાધીશનો તે કિંતુ શબ્દરૂપી કાંટો મમ એટલે મારા અંતઃકરણમ તો અંતઃકરણની અદ્ય અપી આજે પણ સમંતાત કુંતતી ચારે તરફથી કોતરી રહ્યો છે. સમંતાત ચારે બાજુથી ચારે તરફથી કુંતતી એટલે કોતરી રહ્યો છે. અપરમ ચ અનેન અને વળી અનેનો આ કિંતુ શબ્દેનો કિંતુ શબ્દથી આનંદસ્ય અનુભવ પ્રસંગે આનંદ અનુભવવાના પ્રસંગ વખતે અહમ એટલે હું, નિતાંતમ એટલે સતત, અનુતામપી એટલે સંતાપ, શોક, દુઃખ, ચિંતા, અન્વભવમ અનુભવી મને એવો અનુભવ થયો. સમજી ગયા? અપરમ ચ અને વળી આ કિંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે હું સંતાપ અનુભવવા લાગ્યો સતત. હવે આ પેરેગ્રાફ આપણે ફરીવાર જુઓ મિત્રો. મદિયા ચિંતા ગતા અપી પુનઃ આગતા મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી. કેમ? આગળ આ ન્યાયાધીશે કીધું ને, એટલે ન્યાયાધીશનો તે કિંતુ રૂપી કાંટો મારા અંતઃકરણની આજે પણ ચારે બાજુથી કોતરી ખાય છે. અપરમ ચ અનેન અપરમનો એક અર્થ બીજું પણ છે, અને બીજું ને વળી એમ પણ થાય. અનેનો કિંતુ શબ્દેનો આ કિંતુ શબ્દ વડે આનંદ અનુભવવાના પ્રસંગે પણ હું સતત સંતાપ અનુભવવા લાગ્યો. હવે આ બંને પેરેગ્રાફ આપણે ફરીવાર જોઈએ. કોઈને ક્યાંય કચાશ રહી ગઈ હોય બાળકો તો જુઓ. અહમ નિશ્ચિંત અભવમ હું નિશ્ચિંત થયો, પરંતુ ન્યાયાધીશ આગળ બોલ્યા. મને ચિંતા નહોતી બિલકુલ, પણ ન્યાયાધીશ જેવા બોલ્યા ને એવી પાછી ચિંતા કરી. આગળ બોલ્યા કિંતુ પરંતુ મહેસૂલ વિભાગના રાજસ્વ વિભાગ શબ્દ તો મહેસૂલ વિભાગ, આ બધા મંત્રીઓના જેમ ખાતા હોય છે ને, મહેસૂલ મંત્રી, નાણાં મંત્રી, કૃષિ મંત્રી, એવી રીતે મહેસૂલ વિભાગ આવે. તો મહેસૂલ વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. એકમ એટલે એક, પત્રમ એટલે પત્ર, પ્રેષિતવાનમ અસ્તિ મોકલ્યો છે. તદ ઉપરી લક્ષ્યદાનમ આવશ્યકમ મન્યામહે તેની ઉપર ધ્યાન આપવું જોઈએ એવું અમે ચોક્કસ માનીએ છીએ. આથી અત્યારે ન્યાયને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી. ન્યાયાધીશનો તે કિંતુ શબ્દરૂપી કાંટો મારા અંતઃકરણની આજે પણ ચારે તરફથી કોતરી ખાય છે. કુંતતી, જેમ પેલું ઉંદર કોતરતું હોય ને કોઈ પણ
જગ્યાએ વસ્તુ, વાયર કે આપણા ઘરની અંદર, એવી રીતે આ ચિંતા અને ચિતા, જો એક વસ્તુ ચિતા સારી મળે પણ ચિંતા નહીં સારી. ચિંતા તમને શરીરથી, રૂપથી, મનથી, બધાયથી આપણને ભાંગીને ભૂક્કો કરી નાખે મિત્રો. ચિતા જે માણસનું અવસાન થઈ જાય, મૃત્યુ થઈ જાય, પછી એને જે અગ્નિ દાહ દેવામાં આવે એ તરત જ આપણને બાળી દે છે મિત્રો, ભસ્મ કરી દે છે. પરંતુ ચિંતા સતત માણસને રોજે રોજ કોતર્યા કરે છે. એટલે એક પંક્તિ છે, ચિંતા બળી અભાગણી, ચિંતા ચિતા સમાન. આમ તો ચિતા કરતા વધારે હેરાન પરેશાન કરે. ચિંતા થી કેટલાય ગયા અને કેટલાય જાશે, ચિંતા ચિતા સમાન. તો મિત્રો, ક્યારેય ચિંતા ન કરવી જોઈએ. કોઈ પણ વસ્તુમાં ચિંતિત બનવું જોઈએ. એના માટે કોઈ કાર્યને કે સમસ્યાને સમાધાન માટે આપણે ગંભીરતાથી ચિંતન કરવું જોઈએ, પણ ચિંતા કદી કરવી જોઈએ નહીં. કારણ કે ચિંતા કરે ચતુરાઈ ઘટે, ઘટે શરીરના વાન. ચિંતા બળી અભાગણી, ચિંતા ચિતા સમાન. તમારી અંદર જે ચતુરાઈ હોય ને, નિપુણતા, કુશળતા, તમારી આવડત, નૂર, તેજ, હોશિયારી, એ દરેકની અંદર જે હોય એને આ ચિંતા ખતમ કરી નાખે. એક અહીંયા જો તમે અનુસ્વાર ખાલી મીંડાનો ફેર છે ને, આ બે શબ્દો તમે નજર કરો તો બેમાં તમને અહીંયા ફરક દેખાય છે ને મિત્રો, ચિંતા ચિંતા. તો આ સારી બાળીને ખાક તરત ને તરત કરી નાખે, પરંતુ આ ચિંતા સારી નહીં. એટલે બાળકો, ક્યારેય કઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. કર્મ કરો. તો એ કુંતતી ચારે તરફથી કોતરી ખાય છે. અપરમ ચ, અને વળી આ કિંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે પણ મેં સતત સંતાપ અનુભવ્યો, શોક અનુભવ્યો. હવે હું સંસ્કૃત બોલું છું, તમારે એનું ગુજરાતી જેવું આવડે એવું. અહમ નિશ્ચિંત અભવ, બે પેરેગ્રાફ પહેલા જોઈએ. અહમ નિશ્ચિંત અભવમ પૂર્ણ વિરામ. પરમ ન્યાયાધીશ અગ્રે અવદત કિંતુ રાજસ્વ વિભાગસ્ય, એટલે મહેસૂલ વિભાગ, નોટ કરી લેવું એવું લાગે તો, અધિકારી એતદ વિરોધે એકમ પત્રમ પ્રેષિતવાન અસ્તિ. પૂર્ણ વિરામ. તદ ઉપરી લક્ષ્યદાનમ અવશ્યકમ મન્યામહે. પૂર્ણ વિરામ. અતઃ સંપ્રતિ ન્યાયઃ સ્થગિતઃ.
હવે હું અનુવાદ ગુજરાતી ભાષાંતર બોલું છું, તમે સંસ્કૃત શબ્દ જોજો. દાખલા તરીકે કેવી રીતે? હું નિશ્ચિંત થયો. ત્યારે હું બોલું ત્યારે તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ મિત્રો, આ શબ્દ ઉપર. નિશ્ચિંત, નિશ્ચિંત ચિંતા વગરનો, અભવમાં એટલે થયો. એવી રીતે ધીમે ધીમે હું ચિંતા વગરનો થયો. પરંતુ ન્યાયાધીશ આગળ બોલ્યા. પરંતુ કિંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. એક પત્ર મોકલ્યો છે. તેના ઉપર ધ્યાન આપવું એવું અમે જરૂરી માનીએ છીએ, અથવા તો ચોક્કસ માનીએ છીએ. આથી અત્યારે, સંપ્રતિ એટલે અત્યારે, ન્યાય સ્થગિત કરવામાં આવ્યો છે, રોકી દેવામાં આવ્યો છે. ઓકે બાળકો, હવે પછીનો પેરેગ્રાફ જો અહીંયા, મદિયા ચિંતા ગતા પી પુનઃ આગતા. મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી. ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ, કિંતુ શબ્દરૂપી કાંટો, મમ અંતઃકરણમ અદ્યાપી, અદ્યાપી એટલે અદ્યાપી, સમંતાત ચારે બાજુથી, કુંતતી કોતરી ખાય છે, કુંતતી, અપરમ ચ અને કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે અહમ નિતાંતમ અનુતાપમ અપી અન્વભવમ, એટલે કે મેં સતત સંતાપ પણ અનુભવ્યો. હવે હું અનુવાદ ગુજરાતી બોલું છું, તમારે સંસ્કૃત ઉપર ધ્યાન આપવાનું બાળકો. મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી. ન્યાયાધીશનો તે કિંતુ શબ્દરૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે બાજુથી કોતરી ખાય છે. અને વળી આ કિંતુ શબ્દ વડે
આનંદ અનુભવવાના પ્રસંગે પણ મેં સતત સંતાપ પણ અનુભવ્યો. હવે પછીનો પેરેગ્રાફ જુઓ મિત્રો. એકદા, ઘણા એકદા સમજે એવું નહીં સમજતા હો બાળકો. એક વાર, એકદા એટલે એક વાર. અનેક વર્ષાણમ લખીને આમ તો બહુ મજા આવે પણ ઘણો સમય જાય બાળકો. વર્ષાણમ તમને મજા આવે. એક વાર આ ફકરાથી ધ્યાન કરો એટલા માટે હું બોર્ડમાં એકાદ બે શબ્દો લખું છું. એકદા, એક વાર. આ તો તમને હસાવવા માટે. એકદા એટલે એક ગદા એવું કીધું હોય પાછા સમજી ન લેતા. આનંદ હસવાની વાત છે એવું દેખાય છે આપણે એક ગદા, પરંતુ એ હસવા આનંદ માટે છે. અહીંયા આપણે એનો અર્થ લેશું એક વાર. અનેક વર્ષાણામ, અનેક વર્ષોની, પરિશ્રમેણ એટલે મહેનતથી, પરિશ્રમથી, રચિતમ રચાયેલું, સદ્ય તરત જ, તાજેતરમાં જ, પ્રકાશિતમ પ્રકાશિત થયેલું, મધ્યમ પુસ્તકમ એકમ મારું એક પુસ્તક. મધ્યમ એટલે મારું, પુસ્તકમ એટલે પુસ્તક, એકમ એટલે એક. આદાય લઈને, આદાય મતલબ લઈને. અહમ એટલે હું, અહમ એટલે હું. એકસ્ય સાહિત્ય મર્મગ્નસ્ય, એક સાહિત્યનો મર્મ જાણનાર. જ્ઞા ધાતુ જો આમાં આવ્યું, જ્ઞ એટલે જાણવું. તો આખો અર્થ સાહિત્યનો મર્મ જાણનાર, નેતુ નેતાની, સમીપમ વત્તા અગચ્છમ, સમીપમ એટલે પાસે, અગચ્છમ એટલે ગયું. ઓકે, તો પરિશ્રમ શબ્દ છે એક. મહેનત અને પરિશ્રમ બંને તમે લખી શકો મિત્રો. જુઓ ફરી વખત. એકદા, એક વાર, અનેક વર્ષાણામ, અનેક વર્ષોની, પરિશ્રમેણ મહેનતથી પણ લખી શકો, પરિશ્રમેણ પરિશ્રમથી પણ લખી શકો. રચિતમ રચાયેલું, સદ્ય એટલે તરત જ, તાજેતરમાં બંને અર્થ થાય. તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું એક સાહિત્યનો મર્મ જાણનાર નેતાની પાસે ગયો. તમારે મારી સાથે સાથે મનમાં આવડે તો બોલતું જવું મિત્રો, તરત યાદ રહી જશે. અસ્ય પુસ્તકસ્ય વિષય, અસ્ય એટલે આ, પુસ્તકસ્ય એટલે પુસ્તકનો, વિષય એટલે વિષય. ખ્યાલ આવે છે? અસ્ય પુસ્તકસ્ય વિષય, આ પુસ્તકનો વિષય. તસ્ય પ્રસ્તુતિ, પ્રસ્તુતિ મતલબ અહીંયા રજૂઆત, તેની રજૂઆત. પ્રસ્તુતિ જેમાં પુસ્તકમાં જે રજૂઆત કરી હતી એ. મુદ્રણ સૌષ્ઠમ મતલબ કે છાપકામની સુંદરતા. નોટ કરી લો. મુદ્રણ સૌષ્ઠવમ, પાછળ શબ્દ લગભગ છે જ, જો છે વચ્ચે ષષ્ઠી તત્પુરુષ. મુદ્રણ સૌષ્ઠવમ છાપકામની સુંદરતા. ચિત્ર યોજનમ ચ ઇતિ, ચિત્રોની ગોઠવણી. યોજના અહીંયા શબ્દ જો યોજન. ચિત્ર એટલે ચિત્ર,
તો આખું એનું ગુજરાતી થશે ચિત્રોની ગોઠવણી. ચિત્ર યોજનમ ચ ઇતિ અને ચિત્રોની ગોઠવણી. સર્વમ અપી બધુંય. સર્વમ એટલે બધુંય. સુંદરમ આસીત સુંદર હતું. સુંદરમ આસીત સુંદર હતું. આ પુસ્તકનો વિષય, તેની રજૂઆત, મુદ્રણ સૌષ્ઠવમ એટલે છાપકામની સુંદરતા, ચ અને ચિત્ર યોજનમ ચિત્રોની ગોઠવણી બધુંય સુંદર હતું. નેતૃ મહોદયાય પુસ્તકમ ઇદમ અવશ્યમ રુચિકરમ ભવિષ્યતિ ઇતિ મે દૃઢા શ્રદ્ધા. તો નેતૃ મહોદયાય એટલે નેતા મહાશયને. નેતૃ મહોદયાય એટલે નેતા મહોદયને, નેતા મહાશયને. પુસ્તકમ ઇદમ, તો ઇદમ પેલા લઈ લ્યો. આ પુસ્તકમ એટલે પુસ્તક. આ પુસ્તક. અવશ્ય એટલે અવશ્ય, ચોક્કસથી. રુચિકર એટલે રુચિકર લાગશે, ગમશે. ભવિષ્યતિ ઇતિ મે દૃઢા શ્રદ્ધા, એવી મને દ્રઢ શ્રદ્ધા હતી. એમને રુચિકર લાગશે, એમને ગમશે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી. દૃઢા એટલે દ્રઢ, શ્રદ્ધા એટલે શ્રદ્ધા. તો ચોક્કસ એમને ગમશે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી. તેન અહમ નિશ્ચિંત આસમ. અહીંયા આસમ એટલે આપણે હતો. તેથી હું નિશ્ચિંત હતો. આસમ હતો. તેથી હું નિશ્ચિંત હતો, ચિંતા વગરનો હતો. ફરી વખત બાળકો. એકદા અનેક વર્ષાણામ પરિશ્રમેણ, તો એકવાર અનેક વર્ષોની મહેનતથી, રચિતમ એટલે રચાયેલું, સદ્ય એટલે તાજેતરમાં, પ્રકાશિતમ એટલે પ્રકાશિત થયેલું, મધ્યમ પુસ્તકમ મારું એક પુસ્તક. એક પહેલા લઈ લઈએ આપણે. પુસ્તકમ એકમ, એક પુસ્તક લઈને હું એક સાહિત્યનો મર્મ જાણનાર નેતાની પાસે ગયો. તમારું ધ્યાન સંસ્કૃતમાં હશે ને તો તમને અઘરું નહીં પડે. હું જ્યારે સંસ્કૃત શબ્દનું ગુજરાતી બોલતો હોય તમારું ધ્યાન જો અહીં આવી જાય ને, સમીપમ ગચ્છમ, સંસ્કૃતનો શિક્ષક તમને ભણાવતો હોય એટલે આપોઆપ એની સંધિ તો છૂટી થઈ જ જતી હોય, તો જ એનું ભાષાંતર સાચું થાય. સમીપમ વધતા અગચ્છમ. હું બોલ્યો છું, તમે જો ધ્યાન રાખ્યું હોય તો, કે ભાઈ સમીપમ અગચ્છમ, પાસે ગયો. સમજી ગયા? આખે આખો શબ્દને આપણે અહીંયા જુદો પાડ્યો. પાસે ગયો. બરાબર? નેતાની પાસે ગયો. અસ્ય પુસ્તકસ્ય વિષય, આ પુસ્તકનો વિષય, તેની રજૂઆત, છાપકામની સુંદરતા, મુદ્રણ સૌષ્ઠવમ, છાપકામની સુંદરતા, અને ચિત્રોની ગોઠવણી, આ બધુંય સુંદર હતું. નેતૃ મહોદયાય, નેતા મહાશયને આ પુસ્તક ચોક્કસ ગમશે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી. જો ગુજરાતી એનું કોઈ અઘરું નથી. નેતૃ મહોદયાય, નેતા મહાશયને, પુસ્તકમ ઇદમ, તો આ પહેલા લઈ લ્યો. આ પુસ્તક અવશ્યમ રુચિકરમ ભવિષ્યતિ ઇતિ મે દૃઢા શ્રદ્ધા, ચોક્કસ ગમશે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી.
શબ્દને વાગોળો મિત્રો, બરાબર સમજો એનો શબ્દ અને અર્થ, ચોક્કસ તમને એનો અનુવાદ પણ આવડી જશે. તેના અહમ નિશ્ચિંત આસમ, તેથી હું નિશ્ચિંત આસમ એટલે હતો, તેથી હું નિશ્ચિંત હતો. ઓકે, ફરી આપણે જરૂર લાગે તો જોશું મિત્રો, બરાબર આગળનું, પછી આગળના લેક્ચરમાં આપણે ભણશું મિત્રો. ચલો આવજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.